5.3 ત્રીજાનો બીજો દાખલો તમારી સ્ક્રીન ઉપર છે. અહીંયા ખાસ ધ્યાન રાખજો, બહુ મજા આવ્યો દાખલો છે. એ કેટલા છે? 7. અને an જ કહેવાય. શું કહેવાય? an જ કહેવાય. 35 આપેલા છે. જો અહીંયા n કેટલા છે? હલો, એટલે અહીંથી ખબર પડે કે એને આપી દીધા છે 13. અમુક ને એમ કે સાહેબ n તો આપેલા નથી, આ an સાથે સરખાવવાને, an સાથે સરખાવો, an એ 13 એટલે n કેટલા છે? 13 છે. ઓકે, તો આ બધી વસ્તુ આપી દીધી. an નું સૂત્ર લગાડશો એટલે d મળી જશે પહેલું, અને sn નું નાનું ફોર્મ્યુલા લગાડી દેવાનું, સેમ જેવું આપણે પહેલા દાખલામાં કર્યું હતું. ઓકે, ચાલ, an બરાબર a વત્તા n ઓછા 1 ઇન્ટુ d. an શું છે? આ રહ્યું. કેટલા છે? n 35. એ શું છે? આ રહ્યું. કેટલા છે? 7. n જે છે એ પણ આપી દીધા છે. અહીંયાથી ખબર પડે, અહીંયાથી ખબર પડે. sn an એટલે n આપણને આપી દીધા છે 13 અને d આપણે શોધવાનો છે. આ 7 જે છે આ સાઈડ જશે. 35 માંથી 7 જાય તો 28 થઈ જશે, અને વત્તા 7 છે આ બાજુ જશે તો ઓછા 7 થઈ જશે. 35 માંથી 7 જાય તો કેટલા આવે? 28. 13 ઓછા 1, 13 માંથી 1 જાય તો 12d. આ d જોતા હોય તો 12 ભાગાકારમાં જાય. d જોતા હોય તો 12 ક્યાં જાય? ભાગાકારમાં જાય. હાલો, 28 ના અડધા 14, 12 ના અડધા 6, 14 ના અડધા 7, 6 ના અડધા 3. એનો મતલબ d તમને મળ્યો 7/3. d શું મળ્યો? 7/3. જો શું કર્યું છે? 28 ના અડધા 14, 14 ના અડધા 7, 12 ના અડધા 6, 6 ના અડધા 3. એટલે વધ્યું શું? 7/3. d શું આવ્યો? 7/3. આ મળી ગયું. હવે આપણે sn મેળવવાનું છે. શું મેળવવાનું છે? sn, કે n તમારે લેવાનો છે 13. ઓકે, n/2 કૌંસમાં a વત્તા an. n જે છે એ કેટલો લેવાનો છે? 13 લેવાનો છે. એ અહીં sn જો અહીંયા 13 લખેલો છે. ઓકે, બરાબર. a કેટલું છે આપણી પાસે? 7 છે. an એટલે a 13 કેટલું છે આપણી પાસે? 35 છે. an કેટલું છે? 35 છે. 13/2. 35 ને 7 કેટલા થશે ભાઈ? 42. આ 42 ભાગ્યા 2 કરો એટલે કેટલા આવે? 21. 21 ગુણ્યા 13 કરી નાખો એટલે જવાબ આવે. ઓકે, શું આવશે? 21 ગુણ્યા 13 એટલે મીંડું 1 2 3 1 3 2 6 3 7 2 273 તમને તમારો જવાબ મળી જાય. ડન છે. જુઓ તો ઈઝી, મજા આવશે, બહુ મજા આવે એવો દાખલો છે. એકવાર જુઓ, જરૂર જણાય. બીજી વાર જો મજા આવતી હોય, કંઈક નવું શીખવા મળતું હોય ને આવા લેક્ચર જોતા હોય તો તમારે શું કરવાનું છે? વિડીયોને લાઈક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું છે. મળીએ છીએ નેક્સ્ટ લેક્ચર સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.